દ્વારકાધીશબેન, જય દ્વારકાધીશ. શું છે આપનું નામ? મારું નામ ભાવનાબેન કેતનભાઈ શાહ. અચ્છા, આપને શું તકલીફ હતી બેન? મને ચોથા સ્ટેજનું કેન્સર હતું. પહેલા બ્રેસ્ટ કેન્સર હતું, પછી એમાંથી ઓપરેશન કરાવ્યું, કીમો લીધો, રેડિયેશન લીધું, પછી ફરીથી 6 મહિના પછી મને લમ્સમાં થયું, પછી બેટા સ્ટેજ થઈ ગયું કેન્સર. 2-3 જગ્યાએ થઈ ગયું. હવે ડૉક્ટરે એમ કહ્યું કે દવા લેવી પડશે. દવા ચાલુ રહી પણ બરોબર કંઈ ફરક લાગ્યો નહીં. પછી મને દિનેશભાઈ દ્વારકાનું મને એડ્રેસ મળ્યું. એમાંથી 1-2 જણાને મેં કોન્ટેક કર્યો કે એમનાથી દવાથી સારું થઈ જશે. પછી હું અહીંયા મેં ફોન કર્યો તો મને કે તમારે ત્યાં આવવાની જરૂર નથી, પણ ત્યાં કણબામાં ભરતભાઈ પટેલ કરી છે, તમે એમની દવા લો. પછી મેં અહીંયાથી મેં 2 બોટલ લઈ ગઈ. 2 બોટલ લીધા પછી મને ઘણો ફરક છે. મારું પહેલી વખત પેટ સ્કેન કરાવવામાં બહુ જ ઘણો પ્રોબ્લેમ જ હતો. એના પછી મારું એકદમ નીલ આવ્યું છે. અત્યારે મારે દવા ચાલુ જ છે ભરતભાઈના ત્યાં. અત્યારે હું 3જી બોટલ લેવા આવી છું. અને હું દિનેશભાઈને ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. અને હું બધાને એમ કહું કે જે પણ ને કેન્સર હોય અને દિલથી અને તમે અહીંયા આવો અને તમને ઘણો ફરક લાગશે. એમ નહીં લાગે કે કેન્સર એટલે એવું ન સમજવું. કેન્સર એટલે કેન્સર. કેન્સર એ કેન્સર નથી અને ગભરાવાની જરૂર બિલકુલ નથી. અને દિનેશભાઈને તમે દિલથી જય દ્વારકાધીશ કહો. દિનેશભાઈને હું દિલથી જય દ્વારકાધીશ. અને મારા આશીર્વાદ છે કે એમને આ કેન્સર જેવા રોગને નાબૂદ કર્યો છે. ખરેખર જો ગવર્મેન્ટ જો આગળ વધે ને તો કંઈ આ દવાની આટલા બધા ખર્ચા કરવાની જરૂરી નથી. મારે ઓછામાં ઓછી 15 થી 16 લાખ રૂપિયા દવાનો ખર્ચો થઈ ગયો, તોય બી કંઈ અસર ના થઈ. તો એના કરતાં એક સામાન્ય દવાથી મને આટલો બધો ફરક પડે તો બીજું પછી શું કહેવાની વાતો. સાહેબ, આપ જ્યાં હોતી સાહેબ, મારે એમ કેવું છે કે સાહેબને આ વિડીયો તમે જરૂરથી મોકલશો અને થેન્ક યુ વેરી મચ. સાહેબ, આપ જ્યાં હોય ત્યાં એક અમદાવાદની દીકરી આપને હાર્દિક થેન્ક યુ કહે છે. અમદાવાદ પૂર્વ ભરતભાઈ પટેલ દ્વારકાનું વિતરણ કેન્દ્ર, અમદાવાદ ભરતભાઈ પટેલ 94 28 96 22 93. જય દ્વારકાધીશ.